શું કેશો? હવે તો મારી 72 વર્ષની ઉંમર થઈ ગઈ. હવે મારા જીવન શું જાય તો ખોઈરા. આપણે કઈ ગાડી વાળાને કઈ કહેવાય નહીં. આપને શોખ હોય તો આપણે સ્વીકારવું પડે. મને એક બેને મને વાયરલ કરી હતી ને તો એ બેન મારા બહુ વિડિયા મૂકતા, પણ મેં કીધું બીજા મૂકે જે આવે એ હું મારા વિડિયા મૂકા રાખું. તો પછી હું મારો ખુદનો ન મેલું, તને શું કામ મૂકવા દઉં? પપ્પાની પરીઓ તો બધાએ જોઈએ છે, પણ આ છે આપણા રાજકોટની કુલ દાદીમાં. આજના ડિજિટલ યુગમાં રીલ્સનો એટલો ક્રેઝ છે, તો હવે આ બા પણ છે તે ફિલ્મી સ્ટાઇલમાં જો તમે કેવી એન્ટ્રી કરી રહ્યા છે. ચાલુ સ્કોર્પિયોના દરવાજે ઊભા રહી સ્વેગ બતાવે છે. કોઈ જોઈને કહેશે કે વાહ, આજની જનરેશનને ટક્કર આપે એવા દાદીમાઓ, પણ કાયદાના લીરે લીરા ઉડાડી દીધા છે. વાત એમ છે કે રંગીલા રાજકોટના શાસ્ત્રી મેદાનમાં એક વૃદ્ધાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ રીલ્સ બનાવવાના ચસ્કામાં ચાલુ સ્કોર્પિયો કારના ફૂટસ્ટેપ પર ઊભા રહી બિંદાસ અંદાજમાં સ્વેગ બતાવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાળા કાચવાળી સ્કોર્પિયો કાર ધીમી ગતિએ ફરી રહી છે અને બા દરવાજો ખોલી ફિલ્મી સ્ટાઇલમાં હાથ હલાવી રહ્યા છે. જોકે આ મનોરંજન ટૂંક સમયમાં પોલીસની મુસીબતમાં ફેરવાઈ ગયું. રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી છે. હવે અમારી અવર રાજકોટની ટીમે જ્યારે બા સાથે મળીને વાત કરી ત્યારે તેમનો જવાબ સાંભળીને તમે પણ હસી પડશો. આ જાણવા માટે આખો વિડીયો જુઓ. રાજકોટ શહેરની અંદર એક વૃદ્ધ મહિલાનો વિડીયો છે તે વાયરલ થયો હતો ગઈકાલે. કાળી ગાડી જે સ્કોર્પિયો ગાડી હતી તેમાં મહિલા છે તે આ જે વૃદ્ધા દાદી છે તેઓ તેની અંદર છે તે ગાડીની અંદર ઉભા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો. હાલ તે દાદી આપણી સાથે જોડાયા છે પોતાનું ગુજરાન ચલાવવા. તેઓ અહીંયા જે બાળકો હોય છે સ્કૂલે આવતા તેમના માટે અલગ અલગ જે આઈટમો જે નાસ્તાની હોય છે તે વેચે છે અને તેમનું ગુજરાન ચલાવે છે. પરંતુ તેઓ ક્યાંક છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયાની અંદર પણ વાયરલ છે. તેમની સાથે વાત કરીશું. દાદી, આ ઉંમરે પણ તમારો આ જુસ્સો અને આ જુસ્સા સાથે એક વિડીયો બનાવો, તમે અનેક વિડીયો બનાવો છો, શું કહેશો? શું કહેશું કે બીજા મારા વિડિયા મૂકતા તો એના કરતા હું ખુદ મેકું, એટલે મને વિડિયાનો શોખ થયો. નકર મને વિડિયાનો શોખ નતો. પરંતુ ક્યાંક દાદી આ વિડીયો જે તમે બનાવ્યો, છેલ્લો જે વિડીયો સ્કોર્પિયોનો હતો, તે ક્યાંક જોખમકારક પણ છે, તમને પણ વાગી શકે. આના માટે શું કહેશો? શું કેશો? હવે તો મારી 72 વર્ષની ઉંમર થઈ ગઈ. હવે મારા જીવન શું હોય જાય તો ખોઈરા. આપણે કઈ ગાડી વાળાને કઈ કહેવાય નહીં. આપને શોખ હોય તો આપણે સ્વીકારવું પડે. એક મારી ભૂલ કે દરવાજો ખુલ્લો રાખીને વિડીયો ઉતાર્યો, ઈ મારી ભૂલ. તમારા પગની અંદર કોઈ તકલીફ છે તેના માટે તમે દરવાજો વિકલાંગ છું કે દરવાજો બંધ ન થઈ શકે. પરંતુ બીજા લોકોને શું સંદેશો આપશો? આ પ્રકારે વિડીયો બનાવવો જોઈએ કે નહીં? ના, નો બનાવવો જોઈએ. નહીં બનાવવાનો. આ ઉંમરે સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવવાનો ક્રેઝ તમને ક્યાંથી આવ્યો ને કેવી રીતના તમને આપણે? મને એક બેને મને વાયરલ કરી હતી ને તો એ બેન મારા બહુ વિડીયા મૂકતા, પણ મેં કીધું બીજા મૂકે જે આવે એ હું મારા વિડીયા મૂકા રાખે. તો પછી હું મારો ખુદનો ન મેલું, તને શું કામ મૂકવા દઉં? એટલે હું મારી લાગે છે તમે આટલા ફેમસ છો આ ઉંમરે, કેવું લાગે તમને? એટલે સારું જ લાગે ને. આથી કેવું લાગે? તમારા જેવા દીકરાને દયા આગળ વધી ગઈ. જી ચોક્કસથી જે દાદી છે તેમને જે રીતનો હાલ અત્યારે શોખ છે વિડીયો બનાવવાનો, બીજા અન્ય લોકો તેમના વિડીયો છે તે મૂકતા હતા, પરંતુ ક્યાંક દાદીએ પોતે જ હવે વિડીયો મૂકવાના ચાલુ કર્યા છે અને દાદી છે તે સોશિયલ મીડિયાની અંદર ફેમસ થઈ રહ્યા છે. ભલે વિડીયોમાં કારની સ્પીડ ધીમી દેખાતી હોય, પણ સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત જોખમી છે. જો વૃદ્ધાનો પગ લપસે, ડ્રાઈવરનું ધ્યાન ભટકે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેમ છે. માટે કાયદાકીય રીતે આ ગુનો છે અને જીવનું પણ જોખમ છે. માટે આવી બેદરકારી ક્યારેય ન દાખવવી. અવર રાજકોટ જોતા રહેજો. ધન્યવાદ.